જ્યાં જે સારી એવી તેજી ચાલી રહી છે, હેતલ મોદીનો છે, BSE એમાં એમને ખરીદી કરવી છે. અત્યારના કરી શકાય કે નહીં પૂછી રહ્યા છે, મીડિયમ ટર્મ માટે જોઈ રહ્યા છે. હવે કેપિટલ માર્કેટ કાઉન્ટર્સ અહીંયા પણ આપણે ઉપર નીચે જોયું છે, પણ એકંદરે આપણે ઉપર જ કામકાજ જોયું છે, કારણ કે માર્કેટ ચાલશે તો આ કાઉન્ટર ચાલશે જ, અને ફિનાન્શિયલ સેક્ટર એની વિચ વેઝ આખું બાસ થઈ રહ્યું છે. એમાં કેપિટલ માર્કેટ્સ કઈ રીતના તમે અપ્રોચ કરશો? તો સૌપ્રથમ તો પ્રીતિ, આ ક્ષેત્ર અમને ગમે છે, ડિસ્ક્લોઝર છે. આમાં એક કંપની છે કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ, જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે. મારા ખ્યાલથી 2-3 દિવસ પહેલા RBI તરફથી અમુક ઘોષણા કરવામાં આવેલી, જ્યાં આગળ ઇન્ટરમીડિયેટરીઝને ફંડિંગ લઈને અમુક પ્રતિબંધ મૂકવામાં આવેલા અને અંડરલાઇન સિક્યોરિટીમાં વૃદ્ધિ કરવાની વાતો હતી. લગભગ બધી જ કંપનીઓમાં તમે નીચલી સપાટી જોયેલી એ ઘોષણા બાદ. તો BSE પર તો સ્પેસિફિક ટિપ્પણી નહીં કરું, કારણ કે કવર જ છે નહીં, પણ દર્શક મિત્રને રોકાણકારની સહાયતા હું આ ક્ષેત્રની ઉપર ટિપ્પણી કરીને બિલકુલ કરીશ કે જો તમારી વિચારધારામાં, જે કે અમારી વિચારધારા છે કે ભારતના શેર બજાર આવનારા વર્ષો માટે, ઘણા વર્ષો માટે સારું કામકાજ કરશે, તો એ પરિસ્થિતિમાં શેર બજારથી જોડાયેલી સક્ષમ અને મજબૂત કંપનીઓ બી સારું કામકાજ કરશે. હવે આ એક ઉદાહરણ આપી રહ્યો છું, કોઈ ભલામણ નથી કર્યો. ઉદાહરણ તરીકે BSE, જે કે એક પ્લેટફોર્મ પ્રોવાઈડર છે, અને એક સારા સમાચાર, સકારાત્મક ઘોષણા આવેલી કે ઇન પ્રિન્સિપલ અનુમતિ NSE ના IPO ને લઈને મળી ગઈ છે, અને કદાચ આ વર્ષે NSE નો IPO આવે તો એક ટેલવિન્ડ પોઝિટિવ છે. પછી આવે છે સર્વિસીસ રિલેટેડ કંપનીઝ, ડિપોઝિટરીઝ, ઉદાહરણ તરીકે NSDL CDSL. કવરેજ અમારી કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ પર એઝ અ ડિસ્ક્લોઝર, જે કે સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. અને પછી છેલ્લે આવે છે ઇન્ટરમીડિયેટરીઝ, જે કે રોકાણકારોને સપોર્ટ કરે છે, શેર બજારમાં રોકાણ કરવા માટે પ્લેટફોર્મ્સ પ્રોવાઈડ કરે છે. તો જેટલી બી સક્ષમ અને મજબૂત કંપનીઓ છે પ્રીતિ, એ સારું કામકાજ કરશે. યસ, તો